નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં અયોધ્યાનગર ગ્રાઉન્ડ પાછળ ઝૂંપડામાં વિદેશી શરાબનો જથ્થો રાખીને કરવામાં આવતા વેપલા પર શહેર પીસીબી શાખાએ દરોડો પાડીને 54,000ની કિંમતનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે શરાબનું વેચાણ કરતા 2 આરોપીઓની ધરપકડ કરીને અન્ય 2ને વોન્ટેડ જાહેર કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પીસીબી શાખાની ટીમને માહિતી મળી હતી કે મકરપુરા વિસ્તારમાં આવેલા અયોધ્યાનગર પાછળના ગ્રાઉન્ડમાં ઝૂંપડા આવેલા છે. જે ઝૂંપડામાં પ્રવીણ ઉર્ફે લાલો પંચાલ તેમજ પરેશ પટેલ નામનો શખ્સ વિદેશી શરાબનો વેપલો કરે છે અને બંને સ્થળ પર હાજર છે. જે બાતમીના આધારે પીસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડતા બંને આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. તેઓના કબજામાંથી વિવિધ બ્રાન્ડની 213 નંગ વિદેશી શરાબની બોટલો મળી આવી હતી. જ્યારે પીસીબી શાખાએ શરાબનો જથ્થો, એક મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ કબજે લઈને આરોપી પ્રવીણ ઉર્ફે લાલો કાંતિભાઈ પંચાલ જ્યારે પીસીબી શાખાએ શરાબનો જથ્થો, એક મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ કબજે લઈને આરોપી પ્રવીણ ઉર્ફે લાલો કાંતિભાઈ પંચાલ તેમજ પરેશ પટેલની ધરપકડ કરી અને 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. કોણ છે? બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.